Good morning, everyone. In today's topic, we are going to study cytoplasmic inheritance. Cytoplasmic inheritance. હવે બધાને ખબર છે what do you mean by inheritance? Inheritance, heredity એટલે શું હોય? તો કે આનુવંશિકતા. જે કેરેક્ટર્સ તમને પેરેન્ટ્સ માંથી મળે છે એને આપણે શું કહીએ? હેરિડિટી ઓર ઇનહેરિટન્સ. પેરેન્ટ્સ ના જે કેરેક્ટર ઓફસ્પ્રિંગ ની બોડીમાં જતા હોય એને આપણે શું કહીએ? તો કે ઇનહેરિટન્સ, હેરિડિટી અને હિન્દી કે ગુજરાતીમાં આપણે એને કહીએ આનુવંશિકતા. બટ ઇનહેરિટન્સ માટે કઈ વસ્તુ રિસ્પોન્સિબલ છે? તો કે જીન્સ, રાઈટ? જીન્સ હોય છે, તમારા જનીન છે, જીન્સ થ્રુ ઇનહેરિટન્સ નહીં ને, એટલે કે ઇનહેરિટન્સ માટે કોણ રિસ્પોન્સિબલ છે? જીન્સ. જીન્સ તો ક્રોમોઝોમ, હે ને? જીન્સ ક્યાં? તો ક્રોમોઝોમમાં. તો ક્રોમોઝોમ ક્યાં? તો કે ડીએનએ માં, રાઈટ? ઇનહેરિટન્સ માટે કઈ વસ્તુ રિસ્પોન્સિબલ છે? તો કે જીન્સ આર રિસ્પોન્સિબલ ફોર ઇનહેરિટન્સ. આનુવંશિકતા માટે કઈ વસ્તુ રિસ્પોન્સિબલ છે? તો કે જીન્સ. જીન્સ ક્યાં છે? તો કે જીન્સ આર ઇન ક્રોમોઝોમ્સ. ક્રોમોઝોમ ક્યાં છે? તો કે ક્રોમોઝોમ ઇઝ વિધિન ડીએનએ. ક્રોમોઝોમ ક્યાં છે? ડીએનએ માં. તો સાયટોપ્લાઝમિક એટલે શું થાય? વોટ ડુ યુ મીન બાય સાયટોપ્લાઝમિક? રાઈટ? આપણે ટોપિક કયો સ્ટડી કરવાનો છે? કે સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ. હવે ઇનહેરિટન્સ, હેરિડિટી ના જે જીન્સ હોય તમારે ક્રોમોઝોમમાં હોય, ક્રોમોઝોમ તમારે ડીએનએ માં હોય, અને સાયટોપ્લાઝમ એન્ડ ડીએનએ બોથ આર ડિફરન્ટ. બટ થાય છે કેવું? જ્યારે સાયટોપ્લાઝમ ની અંદરના જે જીન્સ હોય, ઘણા ટાઈમ એવું બને છે ને, આપણે એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક બી કહીએ છીએ, મેટર્નલ જીન્સ કહેવામાં આવે છે, મોસ્ટલી આપણે એને કહીએ. આઈ નો મારું હેન્ડરાઇટિંગ બહુ ખરાબ થઈ છે, બટ નો ઇશ્યુઝ. સાયટોપ્લાઝમની અંદર જે જીન હોય એને આપણે શું કહીએ? તો કે મેટર્નલ જીન્સ, રાઈટ? હવે આ જે સાયટોપ્લાઝમની અંદર જે જીન્સ છે ને, જ્યારે એ જીન્સ, એ કેરેક્ટર ઓફસ્પ્રિંગની બોડીની અંદર પાસ ઓન થાય તો આપણે એને કહીએ સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ. જો હેરિડિટી માટે, ઇનહેરિટન્સ માટે જીન્સ રિસ્પોન્સિબલ હોય, જીન્સ ક્રોમોઝોમમાં હોય, ક્રોમોઝોમ આપણે ડીએનએ માં હોય છે. બટ જ્યારે જે જીન્સ છે, જે અમુક કેરેક્ટર્સ છે, એ સાયટોપ્લાઝમમાં પ્રેઝન્ટ હોય અને થ્રુ સાયટોપ્લાઝમ એ ઇનહેરિટેડ થાય છે પેરેન્ટ્સની બોડીમાંથી ઓફસ્પ્રિંગની બોડીમાં, તો આપણે એને શું કહીશું? ધેટ ઇટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ. હવે થાય છે કેવું કે જે સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ છે ને, એમાં મેઇનલી આપણે જો અત્યારે શું લખ્યું હતું કે મેટર્નલ છે, મધર ઇઝ રિસ્પોન્સિબલ. મધર ઇઝ one who contain more cytoplasm, right? હવે મધરમાં બી ક્યાં? તો કે એગમાં, તો કે યોકમાં તો મોર સાયટોપ્લાઝમ. ક્લિયર થયું? જો જે મધર છે ને, મધરની બોડીમાં શું હોય છે? તો કે એગની અંદર શું હોય છે? યોકમાં શું છે? તો કે મોર અમાઉન્ટ ઓફ સાયટોપ્લાઝમ. હવે જે સાયટોપ્લાઝમ છે, ધીસ ઇઝ ઓન્લી વન વિચ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સ. સાયટોપ્લાઝમ જ છે ને જેના હિસાબે શું થાય છે? તો કે સાયટોપ્લાઝમની અંદર જીન છે, જે મેટર્નલ જીન છે, એ એક જનરેશનમાંથી બીજી જનરેશનમાં પાસ થાય છે. એટલે હવે આનું થાય છે કેવું? યુનિપેરેન્ટલ હોય છે. યુનિપેરેન્ટલ. નાઉ વોટ ડુ યુ મીન બાય યુનિપેરેન્ટલ? તો કે યુનિ એટલે વન, પેરેન્ટ એટલે તો ખબર જ છે, ફાધર મધર. બટ આગળ યુનિ આવ્યું, યુનિ ઇઝ રિલેટેડ ટુ વન, તો હવે કા ફાધર હશે ને કા મધર હશે. ફાધર તો નહીં જ હોય, કોણ હશે? તો કે મધર. કેમ? બીકોઝ ફાધર કન્ટેન લેસ ઓર નેગ્લિજિબલ, એટલે કે ના બરાબર સાયટોપ્લાઝમ હોય છે ફાધરની બોડીમાં. ફાધર ના જે બી છે ગેમેટ્સ, એમાં જે સાયટોપ્લાઝમ છે એનું અમાઉન્ટ કેવું છે? એકદમ નેગ્લિજિબલ, લેસર. બટ ફિમેલનું જે મધર એગ સેલ છે એના યોકમાં મોર અમાઉન્ટ ઓફ સાયટોપ્લાઝમ છે. એટલે કે જે મેટર્નલ કેરેક્ટર હોય છે ને 99.9% એવું ચાન્સીસ છે, એવું જ થાય છે, ચાન્સીસ નહીં, 99.9% એવું જ થાય છે
કે જ્યારે સાયટોપ્લાઝમિક ઇનહેરિટન્સની વાત આવે તો કે જે મેટર્નલ કેરેક્ટર હોય છે ને મધરના કેરેક્ટર હોય છે એ જ તમારા ઓફસ્પ્રિંગની અંદર પાસ ઓન થાય છે, કેમ કે ધ મધર ઇઝ વન who contains more amount of cytoplasm as compared to the father or the male gamete. એટલે કે મેલ કરતા ફિમેલની બોડીમાં મધરના એગ યોકની અંદર સાયટોપ્લાઝમનું કન્ટેન્ટ વધારે છે, એટલે કે જે જીન્સ છે એ કેની બોડીના છે તો કે મેટર્નલ જીન્સ છે, અને જે ઓફસ્પ્રિંગ હશે, જે જનરેશન આવશે, ફર્સ્ટ જનરેશન સેકન્ડ જનરેશન જે ઓફસ્પ્રિંગ હશે ને એમાં કેના કેરેક્ટર આવશે તો કે મધરના, જેને આપણે શું કીધું યુનિક પેરેન્ટલ મીન્સ કે એક જ પેરેન્ટના કેરેક્ટર જે છે એ પાસ ઓન થશે, અને એ જે એક પેરેન્ટ છે લકીલી શી ઇઝ અ મધર. ક્લિયર? હવે તમારે બુકમાં બે એક્ઝામ્પલ આપ્યા છે, એક છે કપા પાર્ટિકલનું અને એક છે મિરાબાલિસ ઝેલાપાનું. આપણે બે એક્ઝામ્પલ જોઈ લઈએ. ધ ફર્સ્ટ વન ઇઝ ઓફ કપા પાર્ટિકલ એન્ડ ધ સેકન્ડ વન ઇઝ ઓફ મિરાબાલિસ ઝેલાપા. જે કપા પાર્ટિકલ છે ને આ તમને પેરામીશિયમમાં જોવા મળે છે, પેરામીશિયમમાં જોવા મળે છે, અને જે મિરાબાલિસ ઝેલાપા છે આ એક ઓર્નામેન્ટલ પ્લાન્ટ છે. જો એક્ઝામમાં કા તમને કપા પાર્ટિકલ પૂછશે અને કા તમને મિરાબાલિસ ઝેલાપા પૂછશે, બેમાંથી એક તમારે કમ્પલસરી એક્ઝામમાં હશે, આઈધર કપા પાર્ટિકલ ઓર મિરાબાલિસ ઝેલાપા, બેમાંથી એક તમારે એક્ઝામમાં 110% નીકળશે. હવે કપા પાર્ટિકલ તમને કેમાં જોવા મળે છે? પેરામીશિયમમાં. તો આપણે લાઈન બાય લાઈન જઈએ. ફર્સ્ટ આપણે કપા પાર્ટિકલ જોઈએ, પછી મિરાબાલિસ ઝેલાપા જોઈશું. હવે જે કપા પાર્ટિકલ છે ને એ બધા કરતા પહેલા કોને ડિસ્કવર કર્યું હતું કે ટીએમ સોનબર્ન નામના એક વ્યક્તિ હતા, એમને બધા કરતા પહેલા કપા પાર્ટિકલ ડિસ્કવર કર્યું. હવે જે કપા પાર્ટિકલ છે ને એ શું છે તો સિમ્બાઇન્ટ બેક્ટેરિયા છે, જેનું નામ આવ્યું તમારે સિયાડોબેક્ટર ટાઇનોસ્પાઇરલિસ. જો આ સિમ્બાઇન્ટ બેક્ટેરિયા સિયાડોબેક્ટર ટાઇનોસ્પાઇરલિસ તમે યાદ રાખજો. આનું જે ડાયામીટર છે એ કેટલું છે? 0.2 માઇક્રોન. મેમ્બ્રેન બાઉન્ડ સ્ટ્રક્ચર છે, અને એના અંદર છે ને એક ટોક્સિક સબસ્ટન્સ પ્રેઝન્ટ હોય છે, જેને આપણે પેરામીશિયમ. હવે આ તો ખાલી જનરલ વાત છે. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ. વોટ ઇઝ કપા પાર્ટિકલ? તો કપા પાર્ટિકલ છે ને એક કિલર સ્ટ્રેન છે. કપા પાર્ટિકલ આ કિલર સ્ટ્રેન. રેડી? અને એ કેનાથી ડિનોટ થાય છે? કેપિટલ કે કેપિટલ. જે કપા પાર્ટિકલ છે ને એ શું છે? કિલર સ્ટ્રેન છે. ક્યારે ફોર્મ થાય તો કે ડ્યુરિંગ કોન્જ્યુગેશન. નહીં, એકચ્યુઅલી એ કોન્જ્યુગેશનના ટાઈમે ફોર્મ નથી થતું, બટ ફર્ધર તમારે કોન્જ્યુગેશન આવશે. કપા પાર્ટિકલ શું છે તો કે કિલર સ્ટ્રેન, ધેટ ઇઝ કેપિટલ કે કેપિટલ કે. હવે તો કે એવું ઓર્ગેનલ જેની અંદર તમારે કિલર સ્ટ્રેન પ્રેઝન્ટ નથી એને આપણે શું કહીશું? કે સેન્સિટિવ સ્ટ્રેન. એને આપણે શું કહીશું? સેન્સિટિવ સ્ટ્રેન. જે કેનાથી ડિનોટ થાય છે? સ્મોલ કે સ્મોલ કે. આ કેપિટલ કે કેપિટલ કે થી થશે, અને જે સેન્સિટિવ સ્ટ્રેન છે એ કેનાથી ડિનોટ થશે? સ્મોલ કે સ્મોલ કે. હવે થાય છે કેવું કે એટ ધ ટાઈમ ઓફ કોન્જ્યુગેશન. કોન્જ્યુગેશન શું છે તો કે કોન્જ્યુગેશન ઇઝ વન ટાઈપ ઓફ asexual reproduction which is seen in paramecium aurelia. પેરામીશિયમની અંદર જે મોડ ઓફ રિપ્રોડક્શન છે ધેટ ઇઝ asexual, અને કેના થ્રુ ફોર્મ થાય છે તો કે કોન્જ્યુગેશન. કોન્જ્યુગેશન શું છે? કોન્જ્યુગેશન ઇઝ અ બ્રિજ ફોર્મિંગ પ્રોસેસ. કા તમે બ્રિજ બનાવે અને બ્રિજના હેલ્પથી શું થાય તો કે એનામાં જે કેરેક્ટર છે એમાં ક્રોસિંગ ઓવર થાય, કા એક્સચેન્જ થાય. તો કે જ્યારે પેરામીશિયમની અંદર કોન્જ્યુગેશન ફોર્મેશન થાય ત્યારે શું થાય? જે કિલર સ્ટ્રેન છે ને આ તમારે કપા પાર્ટિકલ ઇઝ કિલર સ્ટ્રેન, જે કેપિટલ કે થી ડિનોટ છે. એ શું કરે? આ જે સેન્સિટિવ સ્ટ્રેન છે ને સ્મોલ કે એને કિલ કરી નાખે, એને મારી નાખે. એના થ્રુ તો કે એક ટોક્સિક સબસ્ટન્સનું સિક્રીશન કરે, જેને આપણે કીધું પેરામીશિયમ. આઈ હોપ યુ ઓલ આર ક્લિયર વિથ ધીસ. પેરામીશિયમની અંદર તમને બે સ્ટ્રેન જોવા મળશે, એક કિલર સ્ટ્રેન અને એક સેન્સિટિવ સ્ટ્રેન છે. કિલર સ્ટ્રેન છે એ આપણે કેનાથી ડિનોટ કરશું? કેપિટલ કે કિલર. તમને નામ ઉપરથી ખબર પડે કે કિલર મીન્સ એ મારી નાખશે, હે ને, કિલિંગ. and the second is sensitive strain which is denoted by small k. હવે આ જે કિલર સ્ટ્રેન હોય ને જ્યારે કોન્જ્યુગેશન થાય છે, કોન્જ્યુગેશનના ટાઈમ પર શું કરે તો કે સેન્સિટિવ સ્ટ્રેનને મારી નાખે. કેવી રીતના મારી નાખે? તો એક ટોક્સિક સબસ્ટન્સનું એ સિક્રીશન કરે, જેને આપણે શું કીધું? પેરામીશિયમ. અને સેન્સિટિવ સ્ટ્રેનને બી એ કિલ કરી નાખે, અને જે તમારું કિલર સ્ટ્રેન છે યાની કે કપા પાર્ટિકલ કે છે એ શું થઈ જશે તો કે
ડોમિનેન્ટ થઈ જશે. ક્લિયર? આટલું છે તમારે કપા પાર્ટિકલ. પછી એમાં તમારે ફર્ધર 2 ટાઈપ આવે છે. મેઇન વસ્તુ આટલી છે. કિલર સ્ટ્રેન that is denoted by capital K, sensitive strain that is denoted by small k. થાય છે કેવું તો કે એટ ધ ટાઈમ ઓફ કોન્જ્યુગેશન જે કિલર સ્ટ્રેન છે એ તમારા સેન્સિટિવ સ્ટ્રેન ને શું કરે તો કે કિલ કરી નાખે. કેના થ્રુ કિલ કરી નાખે તો કે પેરામિશન થ્રુ કિલ કરી નાખે. પેરામિશન શું છે તો કે એક ટોક્સિક સબસ્ટન્સ છે. હવે આમ જે કોન્જ્યુગેશન છે ને તો વાત કરી ને કોન્જ્યુગેશન એ 2 ટાઈપનું છે. ફર્સ્ટ ઇઝ short term and the second is long term. જો હવે જે કોન્જ્યુગેશન ઓછા ટાઈમ સુધી ચાલશે ને, શોર્ટ ટાઈમ મીન્સ કમ લેસ ટાઈમ સુધી જે કોન્જ્યુગેશન હાલશે એમાં શું થશે? કિલર સ્ટ્રેન જ રહેશે અને સેન્સિટિવ સ્ટ્રેન જ રહેશે. કિલર એન્ડ sensitive remains as it is. જે તમારું કિલર સ્ટ્રેન છે અને સેન્સિટિવ સ્ટ્રેન છે એ કેવું રહેશે? એમને જ રહેશે. કિલર રહેશે અને સેન્સિટિવ રહેશે. આપણે કેવું જોયું હતું કે જે કિલર સ્ટ્રેન છે એ કોન્જ્યુગેશનમાં શું કરે તો કે જે સેન્સિટિવ સ્ટ્રેન છે એને કિલ કરી નાખે પેરામિશન થ્રુ. બટ જો શોર્ટ ટર્મ કોન્જ્યુગેશન હોય ને એકદમ ઓછા ટાઈમમાં જ કોન્જ્યુગેશન એનું ફિનિશ થઈ જાય છે તો કિલર સ્ટ્રેન જ રહેશે અને સેન્સિટિવ સ્ટ્રેન સેન્સિટિવ જ રહેશે. અને લોંગ ટર્મમાં થઈ જશે એનું ઓપોઝિટ. લોંગ ટાઈમ સુધી ચાલશે, બહુ ટાઈમ સુધી જો કોન્જ્યુગેશન ચાલશે તો શું થશે? કિલર સ્ટ્રેન dominant over sensitive strain. એટલે કે ત્યારે શું થશે તો કે જે કિલર સ્ટ્રેન છે ને કેપિટલ કે એ ડોમિનેન્ટ થઈ જશે સ્મોલ કે ઉપર અને એને કિલ કરી નાખશે. ક્યારે તો કે જ્યારે એ લોંગ ટાઈમ સુધી ચાલશે ને ત્યારે. એટલે કે જે કોન્જ્યુગેશન છે ને એ તમારે 2 ટાઈપ્સમાં ડિવાઇડેડ છે, શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ. શોર્ટ ટર્મમાં શું થશે? તમારા કિલર સ્ટ્રેન અને સેન્સિટિવ સ્ટ્રેન એઝ ઇટ ઇઝ રિમેન એઝ ઇટ ઇઝ. અને લોંગ ટર્મમાં શું થશે તો કે જે કિલર સ્ટ્રેન છે ને એ તમારા સેન્સિટિવ સ્ટ્રેનને કિલ કરી નાખશે. બસ આટલું જ છે તમારું કપા પાર્ટિકલ. ટીએમ સ્ટોન કોને આપ્યું હતું એને? કપા પાર્ટિકલમાં આપણે બીજું શું જોયું તો કે એક કિલર સ્ટ્રેન હોય, એક સેન્સિટિવ સ્ટ્રેન હોય. કિલર સ્ટ્રેન જે છે એ તમારા સેન્સિટિવ સ્ટ્રેનને કિલ કરી નાખે. કેના થ્રુ કિલ કરી નાખે તો કે એક સિક્રીશન કરે છે ટોક્સિક સબસ્ટન્સનું જેનું નામ છે પેરામિશન. એના થ્રુ એ કિલ કરી નાખે. પછી જે કોન્જ્યુગેશનની પ્રોસેસ જે છે એ તમારી કોન્જ્યુગેશનની પ્રોસેસ 2 ટાઈપની છે, શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ એક્સપોઝર. હવે જે શોર્ટ ટર્મ છે ને એમાં શું થશે તો કે થોડીક વાર માટે જ કોન્જ્યુગેશન કન્ટિન્યુ રહેશે અને એ ટાઈમ ડ્યુરિંગ જે કિલર સ્ટ્રેન છે એ અને સેન્સિટિવ જે સ્ટ્રેન છે એ બે કેવા રહેશે તો કે એઝ ઇટ ઇઝ રહેશે. વેર એઝ ઇન લોંગ ટર્મ જે કિલર સ્ટ્રેન છે એ ડોમિનેટ થઈ જશે તમારા સેન્સિટિવ સ્ટ્રેન ઉપર અને એને કિલ કરી નાખશે. મૂવિંગ ઓન ટુ ધ નેક્સ્ટ એક્ઝામ્પલ વિચ ઇઝ ઓફ મિરાબાલિસ જલાપા. હવે જે મિરાબાલિસ જલાપા છે ને એક ઓર્નામેન્ટલ પ્લાન્ટ છે. હવે આ જે પ્લાન્ટ છે ને એટલે ફર્સ્ટ ઓફ ઓલ આ સી કોરેને ડિસ્કવર કર્યું હતું. ઇટ ઇઝ રિલેટેડ ટુ પ્લાસ્ટિક્સ. આપણી બોડીમાં કેમ સેલ ઓર્ગેનેલીઝ હોય ડિફરન્ટ રિબોઝોમ, લાઇસોસોમ ને ગોલ્ગી કોમ્પ્લેક્સ ને સિમિલરલી પ્લાન્ટની બોડીમાં બી પ્લાસ્ટિડ હોય છે. હવે આ પ્લાસ્ટિક છે ને કોની માટે રિસ્પોન્સિબલ છે? ક્લોરોફિલ માટે રિસ્પોન્સિબલ છે. ધીસ પ્લાસ્ટિડ્સ આર રિસ્પોન્સિબલ ફોર ક્લોરોફિલ. બટ હવે એ જે પ્લાસ્ટિડ્સ છે ને હવે એમાંથી કઈ વસ્તુ એક તો ગ્રીન કલરના લીવ્સ આવશે, એક વ્હાઇટ કલરના લીવ્સ આવશે અને એક વેરીગેટ કલરના લીવ્સ આવશે. રેડી? ગ્રીન કલરના લીવ, વ્હાઇટ કલરના લીવ અને વેરીગેટેડ. અને આવી જ બ્રાન્ચેસ બી હશે. મીન્સ એની જે ટહેની અને પત્તા બધું છે એ ગ્રીન કલરના હશે, અમુક વ્હાઇટ કલરના હશે, અમુક વેરીગેટેડ હશે. નાઉ વોટ ડુ યુ મીન બાય વેરીગેટેડ? તો કે વેરીગેટેડ એટલે કે એમાં યલો કલરના તમને સ્પોટ જોવા મળશે. ના કમ્પ્લીટ ગ્રીન, ના કમ્પ્લીટ વ્હાઇટ, એવી મોઝાઇક પેટર્ન તમને જોવા મળશે. નોર્મલી યલો કલરના એમાં સ્પોટ હોય અને મોઝાઇક પેટર્ન જોવા મળે છે. રેડી?
હવે આ જે વસ્તુ છે આ ગ્રીન વ્હાઇટ વેરીગેટેડ લીવ્સ આની માટે કઈ વસ્તુ રિસ્પોન્સિબલ છે તો એની માટે 3 કારણ આપ્યા છે તમને કે આઈધર એન્વાયરમેન્ટલ ફેક્ટર કાંઈના ન્યુક્લિયર જીન અને કાંઈના પ્લાઝ્મા જીન હવે જો આપણે વાત કેની કરીએ છીએ તો કે સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સની મીન્સ કે જે મેટર્નલ જીનના કેરેક્ટર જે પાસ ઓન થયા છે આપણે એની વાત કરીએ છીએ તો કે એન્વાયરમેન્ટમાં આનાથી કંઈ કનેક્શન નથી ન્યુક્લિયર તો આપણે ડીએનએ માં છે અને ડીએનએ નું અને સાઇટોપ્લાઝમનું આપણે અત્યારે કંઈ કનેક્શન નથી કાઢતા તો વહી તો પ્લાઝ્મા જીન ધ જીન which is responsible for these are પ્લાઝ્મા જીન હવે પ્લાઝ્મા જીનના હિસાબે શું થાય છે તો કે આનું ઇનહેરિટન્સ થાય છે હવે આમાં કાંઈ નથી ખાલી તમને આટલી જ વસ્તુ એ લોકોએ કીધી છે તો કે ગ્રીન વ્હાઇટ એન્ડ વેરીગેટેડ આમાં એ લોકો શું કરે છે તો ક્રોસિંગ ઓવર કરાવે છે ક્રોસિંગ ઓવર કરાવે છે ને એટલે થાય છે શું કે જે મેટર્નલ કેરેક્ટર છે ને મેટર્નલ કેરેક્ટર ઈ જ પાસ થાય છે કેમાં તો કે ઓફસ્પ્રિંગમાં જો મેટર્નલ કેરેક્ટર મધરમાં ગ્રીન કલર હશે તો ઓફસ્પ્રિંગમાં ગ્રીન થશે વ્હાઇટ હશે તો વ્હાઇટ થશે અને વેરીગેટેડ હશે તો વેરીગેટેડ થશે આમાં કહેવાનો મતલબ કાંઈ નથી ખાલી જે મેટર્નલ કેરેક્ટર છે ને મધરનું કેરેક્ટર એક જ પાસ થશે ક્લિયર મધરનું કેરેક્ટર જ કેમ પાસ થશે કેમ કે એની અંદર જ મોર અમાઉન્ટ ઓફ સાઇટોપ્લાઝમ જોવા મળે છે જે મેલ કેરેક્ટર છે એની અંદર સાઇટોપ્લાઝમ જોવા મળતું નથી ખાલી સાઇટોપ્લાઝમ જે છે એ કેમાં જોવા મળે છે તો કે એગની અંદર યોકમાં એટલે કે મેટર્નલ કેરેક્ટર એક જ પાસ થશે અને એને આપણે જેમ સ્ટાર્ટિંગમાં કીધું એમાં આપણે એને શું કહેશું તો કે યુનિપેરેન્ટલ રાઈટ એને આપણે શું કહેશું તો કે યુનિપેરેન્ટલ કેમ કે એક જ પેરેન્ટના કેરેક્ટર પાસ ઓન થાય છે સેકન્ડ પોઈન્ટ કેવું છે આમાં તમને એક અમુક વર્ડ આપ્યા છે જો ગ્રીન માટે જે રિસ્પોન્સિબલ છે એને આપણે શું કીધું ક્લોરોપ્લાસ્ટ રાઈટ હવે જે લીફ હોય એમાં જે બધા તમારા સેલ્સ છે એ બધા ક્લોરોપ્લાસ્ટ પ્રોડ્યુસ કરતા હોય તો એ લીફ કેવા કલરનું છે ગ્રીન કલરનું છે વ્હાઇટ માટે કોણ રિસ્પોન્સિબલ છે તો કે લ્યુકોપ્લાસ્ટ વ્હાઇટ માટે લ્યુકોપ્લાસ્ટ અને વેરીગેટેડમાં કેવું થાય છે ફોર એક્ઝામ્પલ ધીસ ઇઝ અ લીફ આ તમારું લીફ છે હવે આમાં ઘણા બધા વેરિયસ નંબર્સ ઓફ સેલ્સ પ્રેઝન્ટ છે રાઈટ હવે અમુક જે છે એ ગ્રીન મીન્સ કે ક્લોરોપ્લાસ્ટ સિન્થેસિસ કરે છે અમુક નથી કરતા એટલે કે ગ્રીન અને વ્હાઇટ ને શું થશે પેચેસ અને મોઝાઇક પેટર્ન ફોર્મ થઈ જશે એમાં વચમાં તમને યલો કલરના સ્પોટ જોવા મળશે આ રીઝન છે ગ્રીન વ્હાઇટ અને વેરીગેટેડ ની પાછળ હવે જો મધરમાં ગ્રીન સેલ હશે તો ઓફસ્પ્રિંગમાં ગ્રીન આવશે વ્હાઇટ હશે તો ઓફસ્પ્રિંગ વ્હાઇટ આવશે અને વેરીગેટેડ હશે તો એ બી એઝ ઇટ ઇઝ રહેશે ટૂંકમાં સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ મીન્સ ડીએનએ સિવાયનું જેને આપણે એક્સ્ટ્રા ક્રોમોસોમલ ભી ક્યારેક ક્યારેક કહીએ છીએ એટલે કે મેટર્નલ જીન બી કહેવામાં આવે છે ડીએનએ ક્રોમોસોમ સિવાયના જ્યારે સ્ટ્રક્ચરમાંથી હેરિડિટી પાસ ઓન થતી હોય તો આપણે એને શું કહીએ તો કે સાઇટોપ્લાઝમિક ઇનહેરિટન્સ તમારી બુકમાં બે એક્ઝામ્પલ છે કપા પાર્ટિકલ અને મીરાબાલિસ જલાપા આ બે એક્ઝામ્પલ બુકની લાઇન બાય લાઇનમાં એક્સપ્લેન કરી છે આની જ્યારે તમે પ્લેલિસ્ટ ખોલશો તો એમાં જ તમને વિડીયો મળશે જેમાં બુકની લાઇન બાય લાઇન એક્સપ્લેન કરી છે રેડી આ બોર્ડ વર્ક માટે આવી રીતના એક્સપ્લેન કરી છે કે કપા પાર્ટિકલમાં બે ટાઈપ હોય છે કિલર સ્ટ્રેન એન્ડ સેન્સિટિવ સ્ટ્રેન જે કિલર સ્ટ્રેન છે એને જ આપણે કપા પાર્ટિકલ કહીએ છીએ સેન્સિટિવ સ્ટ્રેન જે છે એ આપણે સ્મોલ કે થી ડિનોટ કરીએ છીએ જે કિલર સ્ટ્રેન હોય એ સેન્સિટિવ સ્ટ્રેનને શું કરી નાખીએ કિલ કરી નાખીએ થ્રુ ધ હેલ્પ ઓફ પેરામેશિન કોન્જુગેશન તમારે બે ટાઈપના છે શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ શોર્ટ ટર્મમાં કિલર સ્ટ્રેન રહે અને સેન્સિટિવ રહે લોંગ ટર્મમાં કેવું થાય જે કિલર સ્ટ્રેન છે એ સેન્સિટિવ સ્ટ્રેન ઉપર ડોમિનેન્ટ થઈ જાય અને એને કિલ કરી નાખે સિમિલર મીરાબાલિસ જલાપા મેઇન વસ્તુ એ યાદ રાખવાની મેટર્નલ જીન મધરના જે કેરેક્ટર હશે એ જ તમારી ઓફસ્પ્રિંગમાં પાસ ઓન થશે